સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શામળિયાના દ્વારે પહોંચ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ગઈકાલે શામળિયાના દર્શને પહોંચ્યા હતા। શામળાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। તો રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પણ સાથે રહ્યા ઉપસ્થિત। તો 5 લાખ કરતા વધુ મતોથી બેઠક જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત। હું શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ફોર્મ ભરવા જઈ રહી છું। મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું। તો સૌ અમારી જનતા, મારા મતદારો અને મારા સંગઠનના હોદ્દેદારો અને તમામ ધારાસભ્યો મારી સાથે રહીને મને આશીર્વચન આપે અને મારા સાથે મારા નામાંકનમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું। સૌની પાસે એવી આશા રાખું છું કે ખૂબ મોટી સંખ્યામાં સૌ મોદી પરિવાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો મોદી પરિવાર મારી સાથે રહે અને મને આશીર્વાદ આપે। આજે હું ઘરેથી નીકળી ત્યારે મારા કુળદેવી માં આશાપુરા માતાના તથા વડીલોના અને ભૂદેવોના આશીર્વાદ લઈને આજે શામળિયા ભગવાનના દર્શન કરીને હું એમના આશીર્વાદ લઈને મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું। ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈકમાન્ડને જે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની પસંદગી થઈ છે, ત્યારે આજ રોજ તેઓ શ્રી ભગવાન શામળિયાના દર્શન કરીને ભગવાન શામળિયાના આશીર્વાદ લઈને પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છીએ। અમે બધા સૌ એમની સાથે છીએ અને આ વખતે અમારા CR પાર્ટી જે અમને લક્ષ્યાંક આપ્યો છે પાર્ટી પ્રમુખે કે 5 લાખની લીડથી આ સીટ જીતવાની છે, તો મને પૂરો વિશ્વાસ છે કે 5 લાખથી ઉપરની લીડથી અમે જીતીશું।